એથિકલ પ્રેક્ટિસ એટલે શું? એથિકલ પ્રેક્ટિસ એટલે કે તમે તમારા પેશન્ટ પ્રત્યે વિશ્વાસ, સાચી ભાવના અને તમારી સ્કિલ સેટ એટલે કે તમારા જે પણ તમારી ભણેલા ગણેલા અનુભવ સાથે તમે કોઈ પણ પ્રેક્ટિસ કરો છો એને એથિકલ પ્રેક્ટિસ કહેવાય છે. નોર્મલી એથિકલ પ્રેક્ટિસના બે ભાગ છે. જેમ કે ઓર્થોપેડિકમાં અમારા પાસે ઘણા પેશન્ટ આવતા હોય છે, તો ઘણા પેશન્ટોમાંથી અમુક પેશન્ટોને ઓપરેશનની જરૂર હોતી નથી અને ઘણા પેશન્ટોને ઓપરેશનની જરૂર હોય છે. તો જે પણ પેશન્ટને ઓપરેશનની જરૂર છે એમને ઓપરેશનનું સમજાવવું એ અમારી ફરજ છે. જે પેશન્ટને ઓપરેશનની જરૂર નથી તેમને ઓપરેશનનું ના સમજાવવું એ પણ અમારી ફરજ છે. જો પેશન્ટને ઓપરેશનની જરૂર નથી અને ડૉક્ટર કોઈપણ જાતના પ્રલોભન સાથે દર્દીને ઓપરેશનનું સમજાવે છે તો તેને અનએથિકલ પ્રેક્ટિસ કહી શકાય. એવી જ રીતે બીજી વસ્તુ છે કે કોઈ પેશન્ટને ઓપરેશનની જરૂર છે તો કોઈ પણ ડૉક્ટર એને ઓપરેશનની સલાહ નથી આપતો, કાં તો એની જાણ બહાર, કાં તો એમના નોલેજ બહાર, એમનો કોઈ પણ વિષય બહારની વસ્તુ છે અને ઓપરેશન વિશે પૂરી જાણકારી નથી આપી શકતા ડૉક્ટર, તો તેને પણ અનએથિકલ પ્રેક્ટિસ કહેવાતી હોય છે. અનએથિકલ પ્રેક્ટિસ એટલે કે જો અમારા ઓર્થોપેડિકમાં હોય, અમને કોઈ પણ લીવર, કિડની કે કોઈ પણ જાતની બીમારી કોઈ અમારા દર્દીને હોય તો અમે પોતે જાતે પ્રેક્ટિસ નહીં કરીને કોઈ પણ પેશન્ટને એના સ્પેશિયાલિસ્ટ જોડે મોકલીએ તો એ અમારી ફરજ છે. ના કે અમે એના રોગ વિશે દબાવી દઈએ અને દર્દીને એ રોગ વિશે સારવાર લેવાની મના કરીએ તો એને સંપૂર્ણ અનએથિકલ પ્રેક્ટિસ કહેવાતી હોય છે.